માગો 20 ને આપે 30 જય દ્વારકા. અને અત્યારે આપણે જૈન છે જગદીશ ડેર ના લગનમાં. સેલ્ફી પાડી મારા હાથ. કેમ છો? બસ ભાઈ મોજે મોજ દ્વારકાધીશ ની કૃપા વાલા. હા તો વાંધો નહીં. ક્યાં ખાવે ને માગો 20 ને આપે 30 જય દ્વારકાધીશ બધાને. તો અત્યારે આપણે આજે વ્લોગ ચાલુ કર્યો બપોર પછી અને અત્યારે આપણે ક્યાં જઈએ છે ખબર હે? નાઈ ધોઈને થઈ ગયા તૈયાર અને અત્યારે આપણે જૈન છે જગદીશ ડેરના લગ્નમાં. અને જગદીશભાઈ ડેરના લગ્નમાં આપણે જવાનું છે નાવદરે, જામનગર નથી. અને આપણે કલાકાર છે ભાવેશભાઈ આહિર અને મારી મમ્મી જો આરિયામાં જ જોતો હોય તૈયારી જ થાય ગારું ના. હા તો હાલો તો હવે અમે જઈ બીજું હું અહીંથી છે ને જવાનું છે મારે ડાયરેક્ટ વડોદરા ને વડોદરાથી ડાયરેક્ટ શીતલબેન નહીં આવવાના છે ને ત્યાંથી ડાયરેક્ટ નાવદરે ગો થવાનું છે ને થાય છે થોડુંક મોડું. તો સારું હાલો તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને આપણે આવી ગયા છે અહીંયા વડોદરા અને હજી બસ શીતલબેન નહીં આવ્યા નથી, આવે એટલે નીકળીએ. અને અત્યારે વાગી ગયા 5:30 થઈ ગયા છે. આપણે ટાઈમે આવી ગયા પણ એ ટાઈમે પહોંચ્યા નથી. અત્યારે આપણે જો હાઈવે ઉપર ઊભા છે અહીં આવે કેટલીક વાર રાહ જોવરાવે હોય. તો આપણે આવી ગયા છે ડાયરેક્ટ લીંબડીના પાટીએ અને અહીંયા થોડુંક છે ને ફોટા શૂટિંગ ચાલુ છે. જો એ આપણે જવાબ નહીં દઈએ અને સનસેટ સારો આવે ને તો ફોટા શૂટ કરે છે. અને રામ રામ કાકા. રામ રામ, કેમ છો મારા વાલા? અરે એકદમ સારું, શું વાંધો હોય? તમારે બધાને દયા છે અમારા ઉપર. હો ના ના હો નથી જઈડા, અમને નથી જઈડા. હજી મને નથી જઈડા, આજ ગોળી છે તો તમે બપોરે ખાઈ આવ્યો તો અમને બપોરે નથી જઈડું. પણ હું નહીં તમારું કહું, તમે બપોરે લાડવા ખાઈ આવ્યા? ના હું નતો. તો સવારમાં નહોતા ગયા એવું છે? તો હાલો ભેગા બીજું શું આજ. હા હા જગદીશભાઈ ફાયદો દઈ બીજું આ કમુરતાનો આગો તોડી બધો જોવા. તો જો અત્યારે અમે પહોંચી ગયા છીએ પાટિયા અને એમ કીધું થોડુંક ઘાસ ભૂસ ખાતા જઈએ, ભૂખ લાગી છે બહુ. કરશીતલબેન લાગી ને ભૂખ? હા નિશાબેન તમને નથી લાગી? થડથડી બે દિવસે ખૂટી જાય પાણી ભરીને? નહીં ખૂટે? કઈ વાંધો નહીં, બીજી હું ખાઈ જાય. બીજું ઓછી ભાવે? હા સીતાબેન ફોનમાં જ મંડાણો હું કાકા જવું જોઈએ ઊંચું ઉપાડી નહીં ગયો. તો સારું હાલો અમારે અહીંથી જવાનું છે નાવદરા. ફટોફટ નાસ્તો કરી અને પછી નીકળી. તો અત્યારે આપણે આવી ગયા છીએ લોકેશન ઉપર અને આપણે હજી અંદર એન્ટર થતા હતા આપણે મોટા મોટા સેલિબ્રિટી યારે મુલાકાત થઈ ગયો. જો રામ રામ ભાઈ. સેલ્ફી પાડી મારા હાથ. કોંગ્રેચ્યુલેશન એના માટે. થઈ ગયા. હા રામ રામ, કેમ છો? બસ ભાઈ મોજે મોજ દ્વારકાધીશ ની કૃપા વાલા. હા તો વાંધો નહીં. આ ભાઈ નો ઓળખ? કયા ભાઈ ને ઓળખું ને? કાંઈ વિડીયો જોઈને ના ઓળખો? હમણાં મોટા સેલિબ્રિટી સુરતની હસ્તી. સુરતની હસ્તી? હા સુરતની હસ્તી. હજી આપણે ભરતભાઈ અમે ક્યાં કહેતા ગુમ થઈ ગયા, જોઈએ એરિયામાં વયા ગયા છે એકચ્યુઅલીમાં. તો હાલો હવે આપણે અંદર જઈ. ભૂખ નથી ને લઈ ગઈ મહેમાન? ભૂખ નથી લઈ ગઈ એવું છે? તો સારું હાલો હવે આપણે છે ને અંદર જઈએ, જોઈએ અંદર બધું હકીકત. ભરતભાઈ આવે એટલે લઈને બોલાવીએ. આવી ગયા છે બધા ઉખડ ભાઈ બધું જમવા. ઓલા ભાઈ ઓલા જ છે, કાકા આવી ગયા હે. ખાવાનું છે સારું. હા ધબધબાટી બોલાવી દેવાની છે. ચાલુ કરી દીધું બધાને જમવાનું છે જોરદાર. સારું હાલો તો હવે અમે ફટાફટ જમી લઈએ. બધા બ્લોગર જ ભેગા થયા છે. જીના હાથમાં જીના ફોન જ છે. જો ઓલા ભાઈના હાથમાં ફોન છે. ભાઈ રહી જતી ને ગયા ફોન પકડાવીને. પપ્પા ક્યાં ખાવે ને
બસ બસ છે ને ખાઈ પી મસ્ત ને આવી ગયા છે ને બહુ એવું નથી થતું કેમ કે તમે બધા એમ કોમેન્ટ કરી કે કમુરતાનો બધો ગણી કે તમે જગદીશભાઈ ની આવે ના એવું કંઈ નથી અને હવે બસ વાગ્યા 10 ને હવે તો થોડી થોડી નિંદર આમ કીધું કે વહેલેનું ચાલુ થઈ જાય ને તો મજા આવે હવે ભાવેશભાઈ તો આવી ગયા સેટઅપ કરે છે બધું જો બધું કમ્પ્લીટ છે હા બસ હમણાં ચાલુ થવાની તૈયારીમાં છે સ્વર્ગસ્થ ભોગાભાઈ દેલ અને એમના લાડકવાયા સુપુત્ર પરમ સ્નેહ મિત્ર જીગરજાન મિત્ર અમારા કાળજાનો કટકો એટલે જ્યોતિષ દેલ એમના શુભ લગ્ન તો જો આપણા વરાજ જે છે ને એન્ટ્રી માટે થાય છે તૈયાર હો જોયું ને છે ને હવે તો છે ને હવે જો વરાજાને છે ને હણગારીને ઉપર બેહાડી દીધો છે સનનું પરનું બધું ખોલી દીધું છે જો આવે જ છે એન્ટ્રી માટે હાલો તો કાર્યક્રમ હજી કન્ટિન્યુ છે અને ત્યાં દોસ્તીનું ગીત વાગે છે જો સાંભળો તમે બધા અને હાલો હવે છે ને આપણે લેવી છે વિદાય હાલો એસકે ભાઈ તમે યાર જાવ તમને થઈપવા યાર ઈ કે જાવ જાવ કરીને કે હવે મને નથી જાવ દેતા ની અંદર ઘડી બેહો હમણાં પૂનમબેન આવે છે હા ના ફોટોગ્રાફ જોતો તો હળી વાર બેહો ના બસ હવે અમારે પલ્લો બહુ જાજો છે તમને ખબર હે હા હા હાલો તમે સાઈડ આવો એટલે આવજો કઈ તમે હવે અહીંથી નીકળી જાવ ને અમે ન્યા આવી આવીને ટાઈમ લઈને આવી તમે 2 કિલો લોટ
લઈને તૈયાર રાખજો હા, વાત તો આવું પાકું. હા ના ના પાકું પાકું તમે ખાલી ફોન કરજો પાકું મારા ભાઈ. હા તો છે ને સારું હાલો આમાં નીકળવું છે ને આ બેનને નીને કે ઉપાધિ છે નહીં આગળ મૂંગો હોય ને ઠાઠે બેસી જાય બાકી ટાઠીનું અમારે માં જવા પૂગવાનું અઘરું છે તો સારું હાલો હા તો હજી અમે નીકળ્યા હતા ને એમ કીધું ચા પાણી પી અને પછી નીકળી તો વાંધો ના આવે લીંડા બીજા ના આવે મન લાગી ગયું ભૂખ તો હું કચોરી ખાવા માંડ્યો એટલે બેન નહીં જો મૂંગો મૂંગો વાળીને બેઠા એકલા તમને નહોતું કીધું હે નહોતો પૂછ્યું હા કઈ વાંધો નહીં અમે થોડી કઈ તાણ કરવાની કચોરીમાં સારું હાલો હવે ચા પાણી પી પછી આપણે ગો થાવું